ગુજસી ટોકના કાયદામાં સુધારા પર વિધાનસભામાં ચર્ચા અને ગુજસી ટોકના કાયદા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે ત્યારે ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજસી ટોકના સુધારા સામે સવાલ ઉઠાવ્યા અને ગુજસી ટોકના વિધેયકમાં આતંકવાદ શબ્દ દૂર કરવાનો છે સાથે પણ કહ્યું આતંકવાદ શબ્દ માટે સરકારે જવાબ આપ્યો હતો કે કેન્દ્રના પોતાના કાયદા છે અને એ સમયે પણ કહ્યું હતું કે કાયદો ખોટી રીતે લાવવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી હોય ત્યારે જ સરકાર આ પ્રકારના કાયદા લાવે છે તેવું પણ શૈલેષ પરમારે કહ્યું ને સાથે પણ કહ્યું કે ભવિષ્યમાં સરકાર આવા કાયદા ન લાવે કેન્દ્ર સરકાર હસ્તકના કાયદાઓ અહીંયા ન લાવવામાં આવે તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ગુજસી ટોકના કાયદામાં સુધારા પર વિધાનસભામાં ચર્ચા અને ઘણી બધી વસ્તુઓ સામે આવી. મેહુલ, ગુજરાત આતંકવાદી સંગઠન સુધારા વિધેયક એટલે કે ગુજસી ટોક જે છે તે આજે વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવે છે. એમાં સામાન્ય જે સુધારા હતા તેના સંદર્ભે આ વિધેયક જે છે તે ગૃહમાં મંત્રી પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા રજૂ કરવામાં આવે. ખાસ આ જે છે તેના ઉપર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા શૈલેષ પરમારનું જે નિવેદન છે તે સામે આવ્યું છે. ખાસ કરીને સરકારની આ સંદર્ભે ટીકા જે છે તે કરી છે જે બિલ લાવવામાં આવ્યું છે તેને કહ્યું કે જે સમયે જયારે 2009ની અંદર આ બિલ લાવવામાં આવ્યું હતું ત્યારે પણ બે વખત આ બિલ જે છે તે કેન્દ્ર સરકારે નામંજૂર કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા તેને નામંજૂર કરવામાં આવ્યું હતું. તેમાં જે તે સમયે આતંકવાદ જે વિરોધી કાયદાઓ છે અને આતંકવાદ વિરોધી જે ઘટનાઓ જે આતંકવાદી બની હતી તેનો હવાલો આપીને આ કાયદો ઘડવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારનો કોઈ પણ કાયદો હોય તો તેનાથી ઉપરવટ જઈને કાયદાઓ ન રચવી જોઈએ તેવું શૈલેષ પરમારનું કહેવું હતું અને તેની અંદર વિસ્તૃત ચર્ચા ગૃહની અંદર તેમણે આ ગુજસી ટોક ઉપર કરી હતી અને ગુજસી ટોક બિલ જે છે તેની અંદર જે સુધારાઓ છે તેને સમર્થન પણ તેમને આપ્યું હતું. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.